નવસારીના જલાલપુરમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। મહેસૂલ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। અંદાજે 6000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાવાઈ છે। વર્ષ 2013માં પણ આ સ્થળેથી દબાણ હટાવાયું હતું। અનુયાયીઓએ ફરીથી કબજો જમાવી શેડ અને ફેન્સિંગ ઊભા કર્યા। જિલ્લા કલેક્ટરના કડક આદેશ બાદ મામલતદાર કાફલો પહોંચ્યો હતો, જ્યાં તંત્રએ ગેરકાયદે બનાવેલો પતરાનો શેડ અને ફેન્સિંગ તોડી નાખ્યા। જે આસારામ આશ્રમનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેમાં જમીન મહેસૂલ કાયદા કલમ 61ની નોટિસ આપી અને ડિમોલેશન થયું હતું, જેની અંદર ફરી પાછું દબાણ થવાની માહિતી મળતા જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર જલાલપુર પોલીસ સ્ટેશનની ટીમ, મામલતદાર કચેરીની ટીમ અને તલાટી કમ મંત્રી શ્રી ઓંજલ માછીવાડા દ્વારા આ દબાણને આઈડેન્ટિફાઈ કરી અને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેની અંદર કુલ 6000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે।